કેરળના વાયનાડ જિલ્લાના મેપાડીના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન, 24 લોકોના મોત, 250થી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના. પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. પીએમ એનઆરએફમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય કરી જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતને કર્યું સંબોધન. કહ્યું, ભારત ટૂંક સમયમાં દોડશે વિકાસના માર્ગ પર. 8 કરોડ લોકોએ મુદ્રા લોન દ્વારા પોતાના વેપાર કર્યા શરૂ. સંસદમાં ચાલતા બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ પરની ચર્ચાનો આપશે જવાબ. તો લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ખેડૂતો મનરેગા યોજનાને લગતા પ્રશ્નોના જવાબ આપતા મંત્રીઓ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સવારથી 95 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 4.5 ઇંચ, તો સાબરકાંઠાના લખનીમાં 2.5 ઇંચ વરસાદ. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદથી ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રમાં સરેરાશ 74% વધુ વરસાદ છતાં રાજકોટના 37માંથી ફક્ત 3 ડેમ જ ભરાયા સંપૂર્ણ પાણીથી. 34 ડેમ ખાલી, 10 ડેમોમાં ફક્ત 0થી 9% સુધી ભરાયું પાણી. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની ચિંતાજનક સ્થિતિ, 47 કેસ. ગઈકાલે 4ના મૃત્યુ, સૌથી વધુ 7 કેસ પંચમહાલમાં, તો સાબરકાંઠામાં 6 કેસ એક્ટિવ. વધતા કેસો વચ્ચે નવી દિલ્હીની એનસીડીસીની ટીમે પંચમહાલની લીધી મુલાકાત. સપ્તાહના બીજા દિવસે શેર બજાર ઐતિહાસિક સપાટી નજીક. સેન્સેક્સ 345 પોઈન્ટ વધી 81,701ને પાર, તો નિફ્ટીએ વટાવી 24,950ની સપાટી. પાવર, ઓઇલ અને ગેસ શેરોમાં તેજી. સોના ચાંદીમાં સામાન્ય વધારો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે રચ્યો ઇતિહાસ. ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં મનિકા બત્રાએ મેળવ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન. તો આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે ફરી મેડલ જીતવાની તક. મનુ ભાકર અને સરબજોત સિંઘની જોડી નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીતવા માટે ઉતરશે મેદાનમાં.